જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિયાળો આવ્યો છે તો અત્યારે શિયાળામાં લાલ ગાજર ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે। તો ઘણીવાર બાળકો ગાજર ખાતા હોતા નથી, એઓને કાચું સલાડ કે કાંઈ પણ ભાવતું હોતું નથી, તો આપણે એને આ રીતે ગાજરની બરફી બનાવી કે ગાજરનો હલવો બનાવી અને કાંઈ પણ આપણે ગાજરનું બનાવી અને એને ખવડાવવું જોઈએ। તો જો પહેલાં તો ગાજરની પસંદગી કરીએ ને તો જો આવા લાલ હોય અને એકદમ કડક ગાજર હોય ને એવા પસંદ કરવાના। જો ગાજર વાસી હશે ને તો એ ઢીલા પડેલા હશે, તો એ તમને નહીં ખમણવામાં મજા આવે કે નહીં એની બરફી વધારે દિવસ સારી રહે। તો મજાની વાત તો મિત્રો અહીંયા એ છે કે અહીંયા આપણે માત્ર 1 કપ દૂધથી જ ગાજરની બરફી બનાવીશું અને એ ઘણી બધી બરફી બનીને તૈયાર થશે। તો અહીંયા તો જો આપણે 2 પ્રકારનું મેં તમને છીણ બતાવું છું। તો આપણે એકદમ ઝીણી ખમણી હોય ને એવું છીણ આપણે તૈયાર કરવાનું છે। તો છીણ મારું તૈયાર થઈ ગયું છે, તો એને આપણે સાઈડ પર રાખી દઈશું। અને હવે અહીંયા આપણે બરફીમાં એક સરસ મજાની બાઇન્ડિંગ આવે ને એના માટેની એક આપણે પ્રોસેસ કરીશું। તો આ 1/4 કપ મેં સૂજી લીધી છે, રવો લીધો છે, એકદમ ઝીણો આવે ને એવો એને રવો કહેવાય। તો એ રવાને આપણે 1 ચમચી ઘીમાં સાતળી લેવાનો છે। એની ખુશ્બુ આવવા લાગે ને એટલો જ આપણે કૂક થવા દેવાનો છે, વધારે લાલ નથી કરવાનો, નહીંતર બરફીમાં એનો સ્વાદ બરાબર નહીં આવે। તો જો આ તમે જોઈ શકો છો ને કે કલર આટલો સરસ આવ્યો છે અને ખુશ્બુ સરસ આવવા લાગી, એટલે મેં એક પ્લેટમાં કાઢી લીધો છે। હવે એ જ કડાઈમાં આપણે 2 મોટી ચમચી જામેલું ઘી લીધું છે, તો એ ઘીમાં આપણે ગાજરને સાતળી લેવાનું છે। તો જ્યારે આપણે ગાજરને સાતળતા હોઈએ ને ત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે, જેથી ગાજર છે એ બળે નહીં અને સરસ એવું કૂક થઈ જાય। તો આપણે 2 થી 3 મિનિટ માટે જ આપણે ખાલી ગાજરને સાતળીશું, જેથી કરીને એમાં જે બહાર પાણીનું એનું જે મોઇશ્ચર હોય છે ને નેચરલ, એ બળી જાય ને ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે। અને એ સતળાય પછી આપણે એમાં 1 કપ દૂધ કરીશું। દૂધ તમે ઠંડુ કે ગરમ કોઈ પણ દૂધ અહીંયા કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે ગાજર આપણું સોફ્ટ થઈ ગયું છે, પાણી એનું બળી ગયું છે। તો અહીંયા મેં જો વિડીયો મારો કટ થઈ ગયેલો છે મિત્રો, તો મેં આ 1 કપ દૂધ અહીંયા કરેલું છે। તો હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે। તો હાઈ ફ્લેમ ઉપર આપણે થોડુંક કૂક થવા દઈશું, પછી આપણે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે, એટલે કે મેં અહીંયા જો 1 કપ સાકરનો પાવડર લીધો છે। જો અહીંયા મારે આ બરફી છે ને એ સ્વાદમાં પરફેક્ટ જ બની છે, પણ જો તમારે વધારે ગળ્યું ખાતા હોય ને તો 1/4 કપ સાકર પાવડર કરવાનો, અને જો ખાંડ કરતા હો ને તો 1 કપ ખાંડ જ અહીંયા તમારે કરવાની, એટલે પરફેક્ટ એવી સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે। હવે આપણે હાઈ ફ્લેમ ઉપર જ આને ઢાંકી અને 3-4 મિનિટ માટે છોડી દેવાનું। તો 3-4 મિનિટ પછી જોઉં છું તો જો બબલ્સ દેખાય છે ને, મીન્સ કે દૂધ બળી ગયું છે અને મિશ્રીનું જે પાણી થયું હોય ને આ એના બબલ્સ દેખાય છે, એ પણ બળી જશે। તો હવે આ સ્ટેજ ઉપર આપણે અહીંયા આ કન્ડેન્સ મિલ્ક મેં ઘરે બનાવેલું છે, મેં ફ્રીજમાં રાખેલું હતું ને તો થોડુંક વધારે ઘાટું થઈ ગયું છે। તો મેં 1 બોટલ દૂધ, મતલબ કે 500 ml દૂધનું મેં કન્ડેન્સ મિલ્ક બનાવેલું હતું, તો એ હું અહીંયા કરું છું। તમારી પાસે જો માવો હોય તો માવો કરી શકો, અથવા તો ખાલી વધારે દૂધ વાપરી અને એમાં પણ તમે કરી શકો છો। પણ આ ઇન્સ્ટન્ટ બનીને જો માવો ને કન્ડેન્સ મિલ્ક કે જો તમારી પાસે રેડી હોય ને તો ઇન્સ્ટન્ટ બની જાય છે। આ માત્ર 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે આ બરફી। તો હવે બરફીને આપણે વધારે કલરફુલ બનાવવા માટે જો અહીંયા હું આ કોઈ ફૂડ કલર નથી વાપરતી, આપણે જે બીટ આવે છે ને બીટરૂટ, એ બીટને મેં મિક્સર ગ્રાઇન્ડમાં દૂધ કરી અને ક્રશ કરેલું હતું, એટલે એનો કલર આછો ગુલાબી થઈ ગયો છે। જો તમે પાણી નાખીને ક્રશ કરતા હો ને તો બીટનો કલર સરસ બીટ જેવો જ આવે છે, એકદમ ડાર્ક, પણ મેં દૂધ કરીને કર્યું હતું ને એટલે આછો ગુલાબી કલર આવ્યો છે। તો જો જેવો ને, અને હવે જો આ સ્ટેજ ઉપર અહીંયા મેં આપણે રવો મેં શેકીને કર્યો હતો ને,
એ રવો આપણે આમાં કરી દેવાનો, એટલે આ બરફીમાં છે ને સરસ મજાની બાઇન્ડિંગ આવશે. અને હવે પછી આપણે અહીંયા કરીશું બદામનો પાવડર. મેં બદામનો પાવડર અહીંયા કરેલો છે. કાજુ હોય તમારી પાસે કાજુનો પાવડર પણ કરી શકો છો. જો આ બધું પાવડર કરીને કરીશું ને તો બરફી એક સરસ મજાની બાઇન્ડિંગ આવશે અને સરસ એવી બંધાઈ જશે. અને જેટલું મેં પાવડર બદામનો કર્યો ને એટલું જ મેં અહીંયા સૂકા કોપરાનું ખમણ કરેલું છે. આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાની. તો જો તમને ગાજર ધરવાની પ્રભુને આજ્ઞા હોય ને તો એક વખત શ્રી ઠાકોરજીને દૂધઘરની સામગ્રીમાં બનાવી અને અરોગાવી શકો છો. તો જો કઢાઈ આપણું આ મિશ્રણ છે ને છોડે ને ત્યાં સુધી આપણે આને ગેસની ફ્લેમ આપણે હવે સ્લો કરી દેવાની, જેથી કરીને વધારે દાજે નહીં. તો જુઓ તમે જોઈ શકો છો ને કે દેખતા જ એવું લાગે છે કે બાઇન્ડિંગ સરસ આવી ગઈ છે. તો હવે આ સ્ટેજ ઉપર હું 5-6 નંગ એલચીનો પાવડર કરું છું. એની ખુશ્બુ આમાં બહુ સરસ એવી આવશે. તો હવે આને આપણે કઢાઈમાં ઠરવા દેવાનું થોડી વાર માટે. પછી આપણે એક બરફી ઢાળવાની પ્લેટમાં એને સેટ કરીશું. તો હવે આપણે આ પ્લેટને ઘીથી ગ્રીસ કરી લેવાની. તમારી પાસે થાળી હોય ને તો થાળીમાં પણ એને સેટ કરી શકો છો. પણ મારી પાસે આ નાની એવી બરફીની ડીશ છે તો એમાં હું સેટ કરું છું. તો જો અહીંયા બટર પેપર હોય ને તો જો તમે એ રાખીને કરો ને તો આસાની રહેશે. તમને એવું લાગશે નહીં કે આ બરફી નહીં ઉથલે. પણ આની બાઇન્ડિંગ સરસ આવી ગઈ છે ને તો બરફી મારી આસાનીથી ઉથલી જશે. તો આને આપણે એક સરખા લેવલમાં કરી દઈશું. અને મારે બરફીને થોડીક થિકનેસવાળી રાખવી છે ને તે હું અડધી પ્લેટમાં જેને સજાવું છું. તો એક સરખા લેવલમાં કર્યા પછી અહીંયા હું કાજુ અને પિસ્તા, જો મેં બદામ અંદર વાપરી છે ને તો અહીંયા હું કાજુ અને પિસ્તાથી એને સજાવી દઈશ. તો એને સજાવ્યા પછી આપણે આવી રીતે સ્પેચ્યુલાથી એને દબાવી દેવાનું, જેથી એ અંદર સરસ મજાની સેટ થઈ જાય. તો એને મેં ઓવરનાઇટ માટે બહાર જ સેટ કરવા માટે મૂકી દીધેલી હતી, કેમ કે મેં આ સાંજે બનાવી છે તો મેં એમનેમ જ છોડી દીધી હતી આખી રાત માટે. તો બહાર પણ સરસ એવી સેટ થઈ ગઈ છે. જો મેં એવું વિચાર્યું હતું કે હું બહાર પહેલાં સેટ થવા માટે મૂકી દઉં, જો નહીં સેટ થાય ને તો જ ફ્રીજમાં મૂકીશ. પણ મેં આ ફ્રીજમાં નથી સેટ કરી, આપણે બહાર જ આ મૂકેલી છે. તો જો હું તમને ટૂંક હમણાં બતાવું છું કે કેવી સરસ એવી સેટ થઈ ગઈ છે બહાર પણ. તો જો આને તમે છે ને 8 દિવસ સુધી રાખી શકો છો અને ફ્રીજમાં તમે 15થી 20 દિવસ સુધી આને રાખી અને ખાઈ શકો છો. અને જો પ્રભુ બિરાજે છે તો સામગ્રીમાં સિદ્ધ કરી અને અરોગાવી શકો છો. તો જો તમે જોઈ શકો છો ને કે કેટલી સરસ એવી મુલાયમ બનીને તૈયાર થઈ છે. જો મારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા વિનંતી. હવે જો આને આપણે પ્લેટમાં આ 2 રીતે તમને સજાવીને બતાવું છું, એક આ રીત અને એક આ રીત. તો તમને કઈ રીતે મારી સજાવટ ગમે છે એ મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક આપી અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો, જેથી કરીને નવી કઈ રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે. ફરી મળીશું એક આવી જ નવી રેસીપીમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.